રાજ્યમાં આગામી ચોમાસા પહેલા વરસાદી પાણીના વધુને વધુ સંગ્રહ અને સંચય માટે આગોતરા આયોજન કરવાની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જિલ્લા કલેક્ટરોને સ્પષ્ટ સૂચના આપી છે. જળ સંચય ક્ષેત્રે ગુજરાતની અગ્રેસરતા જાળવી રાખવા જળ સંચય જનભાગીદારી 2.0 અભિયાનને મિશન મોડમાં અમલમાં મૂકવા માટે તેમણે ભાર મૂક્યો. ભારત સરકારના જળશક્તિ મંત્રાલય રાજ્ય સરકારના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી વિડીયો કોન્ફરન્સમાં મુખ્યમંત્રીએ રાજ્યભરના કલેક્ટરો સાથે અભિયાનની સર્વગ્રાહી સમીક્ષા કરી. બેઠકમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ દિલ્હીથી જોડાયા, જ્યારે મુખ્યમંત્રી મુખ્ય સચિવ MK દાસ સહિત વરિષ્ઠ અધિકારીઓ ગાંધીનગરથી હાજર રહ્યા. બનાસકાંઠા, કચ્છ અને રાજકોટના જિલ્લાઓએ પોતાના વિસ્તારમાં ચાલી રહેલા જળ સંચય કાર્યો અને આગામી આયોજન અંગે પ્રેઝન્ટેશન રજૂ કર્યું. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેચ ધ રેઇન અભિયાનથી પ્રેરણા લઈ ગુજરાત વધુ સક્ષમ બન્યું છે. વરસાદી પાણીના સંચય માટેના કાર્યો ભવિષ્ય દ્રષ્ટિ સાથે હાથ ધરવા તેમણે કલેક્ટરોને પ્રેરિત કર્યા. તેમણે જિલ્લાઓ વચ્ચે હેલ્થી સ્પર્ધાનું વાતાવરણ ઊભું કરવા તેમજ જ્યાં કામ ઓછું થયું હોય ત્યાં વધુ ગતિ લાવવાનો આગ્રહ કર્યો. રાજ્ય સરકારે દરેક ધારાસભ્યોને જળ સંચય માટે 50 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી છે. ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા ફાળવાયેલી 553 કરોડ રૂપિયાની સહાય માર્ચ 2026 પહેલાં ખર્ચાઈ જાય તે માટે તાત્કાલિક કામગીરી હાથ ધરવા જણાવ્યું. અભિયાનના પ્રથમ તબક્કામાં રાજ્યમાં 1.33 લાખથી વધુ જળ સંચય કાર્યો પૂર્ણ થયા છે, જેમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ, રિચાર્જ ટ્યુબવેલ, તળાવો ઊંડા કરવા સહિતના કામો છે. આગામી 31 મે 2026 સુધી દેશમાં 1 કરોડથી વધુ જળ સંગ્રાહક સ્ટ્રક્ચરો ઊભા કરવાનું લક્ષ્યાંક નક્કી કરાયો છે.